તો અમદાવાદમાં બીઝેડ કૌભાંડ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન મંજૂર કરવામાં આવ્યા। ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર કર્યા છે। રોકાણકારોની તમામ રકમ 1 વર્ષમાં જીપીઆઈટી કોર્ટમાં જમા કરાવાશે। દર મહિને હપ્તા સિસ્ટમથી રોકાણકારોના પૈસા કોર્ટમાં જમા કરાવશે ભૂપેન્દ્રસિંહ, અને તે શરત મુજબ આ જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર થયા છે। બીઝેડ કૌભાંડ કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ અનેક અરજીઓ તેના જામીન માટે થઈ ચૂકી છે અને હવે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન મંજૂર થયા છે। તો દર મહિને હપ્તા સિસ્ટમથી રોકાણકારોના પૈસા કોર્ટમાં જમા કરાવવાની શરતથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં જે સૌથી મોટું બીઝેડ કૌભાંડ આચરવામાં આવ્યું અને ત્યારબાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન મળ્યા છે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે બીઝેડ કૌભાંડ આચર્યું હતું તેના જામીન મંજૂર થયા છે, શું અપડેટ? જી નેહા, ગુજરાત હાઈકોર્ટમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન અરજી કરી હતી। જામીન અરજીની વાત કરવામાં આવે તો લગભગ એક શરત મૂકવામાં આવી હતી કે જેટલા પણ રોકાણકારોના પૈસા છે તે કોર્ટમાં જમા કરાવવા પડશે, અને આ શરતના આધારે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લગભગ 8 મહિના પછી તેમની જે જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે। 8 મહિનાથી વધુ જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે તેમને રાહત આપી છે। રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંહેધરી સહિતની શરતો કોર્ટે ગ્રાહ્ય રાખી છે। પ્રથમ તબક્કે બીઝેડ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન કોર્ટમાં ₹5 કરોડ જમા કરાવ્યા છે, અને હવે સમયાંતરે દર મહિને હપ્તાની સિસ્ટમમાં રોકાણકારોના નાણાં ચૂકવવા કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી જે બાંહેધરી અપાઈ છે તે તમામ જે નાણાં છે તે કોર્ટમાં જમા કરાવવા પડશે, અને ત્યારબાદ આ જે શરત છે તે શરત પ્રમાણે તેમને હાલમાં અત્યારે જામીન મળ્યા છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આપનો આભાર।